विद्यार्थी मित्रों, हूँ छू महेश चौहान अने आप समक्ष लईने आव्यो छुं धोरण 9 विषय विज्ञान एमनुं प्रकरण नंबर 13 आपणे शा माटे मांदा पड़ीए छीए, वाय डू वी फॉल इल। तो विद्यार्थी मित्रों, हूँ मारू प्रकरण चालू करता पहला आपने थोड़ीक समझ आपवा मांगू छूं। हाल आपने ख्याल है कि जे कोरोना महामारी चाली रही है त्यारे अपनी शालाओ बंद, पर याद रखो अपनी शाला बंद है, शिक्षण नहीं। આપણે ઘરે બેઠા પણ ખૂબ જ સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ એવા હેતુસર હું આપ સમક્ષ આ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય લઈને આવ્યો છું। હું જ્યારે વિડિયો લેક્ચર લઉં છું ત્યારે મારે હું મારી અમુક શરતો જે તે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકતો હોઉં છું અને એ પ્રમાણે વિદ્યાર્થીઓ જો અનુસરે તો મારા માનવા પ્રમાણે એમને ખૂબ જ ફાયદો થાય। ખાસ કરીને હાલ જે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે એ બાબતે જો મિત્રો આપણી શાળા ચાલુ હોય ત્યારે આપણે બધા શું કરીએ છીએ તો કે નિયમિત આપણે ગણવેશ પહેરીને જઈએ છીએ, ક્લાસરૂમમાં સીધા બેસીએ છીએ, શિક્ષક જે ભણાવે છે એમાં સંપૂર્ણ ધ્યાન આપીએ છીએ। તો હું પણ આવું જ કંઈક તમને કહેવા માંગુ છું કે ભલે આપણે અત્યારમાં ઘરે છીએ પણ આપણું શિક્ષણ ચાલુ છે, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, તો આપણે બધા છે જે તે વિડિયો લેક્ચર મૂકવામાં આવે એ વિડિયો લેક્ચર છે એકદમ સીધા બેસી અને આપણે જોઈશું। હું તો ત્યાં સુધી પણ કહું છું કે શક્ય બને તો આપણી પાસે જે તે શાળાનો ગણવેશ હોય એ ગણવેશ પહેરીને જ બેસીએ કે જેથી કરીને આપણી અંદર એક એવી અંતઃસ્ફુરણા ઉત્પન્ન થાય કે હું હાલ વિદ્યાર્થી છું અને ક્લાસરૂમમાં જ ભણી રહ્યો છું। તો સીધા બેસશું, શક્ય બને તો ગણવેશ પહેરીને જ આપણે આ વિડિયો લેક્ચરને નિહાળીશું। વિડિયો લેક્ચર એક વખત ચાલુ કર્યા પછી આપણે વચ્ચે ઊભા થઈને જતા રહેવું, વિડિયો છે કાપીને જોવો, આવું બધું નહીં કરીએ। સંપૂર્ણ વિડિયાને નિહાળશું અને એમની અંદર જે કાંઈ ભણાવવામાં આવે છે એની સંપૂર્ણ સમજ આપણે સારી રીતે પ્રાપ્ત કરીશું। નહીતર બનતું હોય એવું કે આપણે મોબાઈલની અંદર જે આપણા વિડિયો લેક્ચર જોતા હોઈએ છીએ તો ઘણા વિદ્યાર્થીઓ છે સૂતા સૂતા વિડિયો લેક્ચર જોવે, એની બેઠક વ્યવસ્થા યોગ્ય હોય નહીં। ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ બરાબર વિડિયો લેક્ચર એક વખત ચાલુ કર્યા પછી વચ્ચે 3 થી 4 વખત સ્ટોપ કરે, આવું બધું બનતું હોય છે। પણ આવું ન થાય અને આપણને આખા વિડિયો લેક્ચર દરમિયાન શિક્ષક જે કાંઈ ભણાવે છે એને સંપૂર્ણ સમજ સારી રીતે પ્રાપ્ત કરીએ એવા હેતુસર આપણે થોડીક આ બાબતોની કાળજી રાખીશું। અને હું તો એમ પણ કહું છું કે આપણી પાસે જો સમય મળે વિડિયો લેક્ચર જોતા પહેલા તો સરસ મજાનો ગાયત્રી મંત્ર કર્યા બાદ આપણે વિડિયો લેક્ચર જોવાની શરૂઆત કરીએ અને ખાસ કરીને એવી એકાંતની પળ આપણે છે એ વિડિયો લેક્ચર જોવા માટે છે એ એવું સ્થાન આપણે નક્કી કરીએ કે જેથી કરીને આપણને અન્ય કોઈ મુશ્કેલીઓ ઘોંઘાટ આપણને નડે નહીં। તો સરસ વિદ્યાર્થી મિત્રો, ચાલો તો હવે આપણે ચાલુ કરીએ છીએ કે આપણે શા માટે માંદા પડીએ છીએ। હવે આ પાઠ જે છે ને એ પાઠનો જે નામ છે ને એ જ આપણને પ્રશ્ન પૂછે છે કે આપણે શા માટે માંદા પડીએ છીએ। તો એના જવાબ તો આપણી પાસે હોય ને। આપણને કોઈ પૂછે આપણે માંદા પડ્યા હોય અથવા તો આપણે કોઈને જોયા હોય, બરાબર, આપણે તે એકાદી વખત તો માંદા પડ્યા જોઈએ તો આપણને એવો કોઈ સવાલ પૂછે કે આપણે શા માટે માંદા પડીએ છીએ ભાઈ, તો આપણી પાસે એના ઘણા જવાબ છે કે ઘણી વખત શું બનતું હોય તો કે આપણા ખોરાકની અંદર કંઈક ફેરફાર થયો હોય તો એના કારણે માંદા પડીએ, આસપાસનું આપણું જે ભૌતિક વાતાવરણ છે એમાં કંઈક ફેરફાર થયો હોય તો માંદા પડીએ, વધારે પડતા ઉજાગરા કર્યા હોય એટલે કે આપણી ઊંઘ પૂરી ન થઈ હોય તો એના કારણે માંદા પડીએ છીએ। અને ઘણી વખત આપણને જે તે તાપમાન અનુસરવું ન હોય, આપણા શરીરને અનુકૂલિત ન થયું હોય એવી કોઈ પણ પરિસ્થિતિ જો સર્જાણી હોય તો એના કારણે આપણે શું કરીએ છીએ, માંદા પડીએ છીએ। તો આ પ્રકરણની અંદર મિત્રો આપણે આવી જ કંઈક વાત કરવાના છીએ અને હાલે માંદા પડવાની જે પ્રોસેસ હાલના સમયમાં ખૂબ ચાલી રહી છે।
કરીને અત્યારમાં જે આખો રોગ આખા વિશ્વ ઉપર હેવી થઈ ગયો છે કોરોના, બરાબર. આ કોરોના મહામારી જે છે એને પણ ધ્યાનમાં લઈશું અને આપણે પણ એનાથી બચતા રહીશું. તો આ પ્રકરણની અંદર આપણે ખાસ કરીને એવી વાત કરવાની છે કે રોગ કોને કહેવાય, સારું સ્વાસ્થ્ય કોને કહેવાય, આપણા શરીરની અંદર કેવા કેવા પ્રકારના બધા રોગો થાય છે, એ રોગો થવાના કારણો અને રોગો. આ રોગો મટાવવા માટે, અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ, રોગની સારવાર કઈ રીતે કરવી જોઈએ. ઘણા બધા રોગો માટે રસીઓ હોય છે, તો આ રસીકરણ કઈ રીતે કામ આપે છે, કયા રોગમાં કેવા પ્રકારની કઈ દવા આપણે ઉપયોગમાં લઈએ તો એનાથી આપણને જે તે રોગ ઝડપથી મટે છે. આપણું સ્વાસ્થ્ય સારું રાખવા માટે આપણે શું શું કરવું જોઈએ, આ તમામ માહિતી આપણે આ સરસ મજાના આપણે શા માટે માંદા પડીએ છીએ આ પ્રકરણની અંદર જોવાના છે. તો આપણે બધા પૂરા ધ્યાનથી આખા વિડીયોને નિહાળવાનો પ્રયાસ કરીશું, તો જેથી કરીને આપણી જે એક્ઝામ આવે છે એમની અંદર પણ આપણે આપણું સારું પરફોર્મન્સ આપી શકીએ. અને હું તો તમને ત્યાં સુધી કહું છું, માત્ર એક્ઝામ નહીં, આ પ્રકરણ તો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. આપણે શા માટે માંદા પડીએ છીએ તે, કેમ કે દરેક જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે બધું જ કરી શકશું, પણ સ્વાસ્થ્ય નબળું હશે તો આપણે ઘણા બધા કાર્યો કરવા છે થઈ શકશે નહીં, થઈ શકે ને. હા, તો આપણે આપણા જીવનમાં ઉતારવા જેવામાં ઘણા મુદ્દાઓ આવે છે અને હંમેશા માટે આપણે એ બધાને યાદ રાખીશું. તો ચાલુ કરીએ આપણે શા માટે માંદા પડીએ છીએ તે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ ને કોઈ જગ્યાએ એવા સમાચાર સાંભળ્યા હશે, ખાસ કરીને કચ્છનો ભૂકંપ એમના વિશે સાંભળ્યું હશે, જમ્મુ કાશ્મીરની અંદર જે ભૂકંપ આવ્યો એમના વિશે પણ સાંભળ્યું હશે. આ ભૂકંપ એક એવી મહામારી, ત્યારબાદ ચક્રવાત વિશે સાંભળ્યું હશે, વાવાઝોડા વિશે સાંભળ્યું હશે. તો આવી ઘણી બધી કુદરતી જે હોનારત છે, કુદરતી આપત્તિઓ છે, આ તમામ વિશે આપણે છે એ કોઈને કોઈ જગ્યાએ સમાચાર પત્રમાં, ટીવીની અંદર સમાચારમાં, અથવા તો અન્ય કોઈ પણ મીડિયાઓ દ્વારા, અથવા તો આપણા વડીલો પાસે, આપણા મિત્રો પાસે આ માહિતી આપણા કાન સુધી પહોંચી છે અને આપણે એના વિશે થોડું ઘણું વિચારવું પડે છે. માની લો કે 2001ની અંદર જ્યારે કચ્છની અંદર ભૂકંપ આવ્યો, ત્યારે કેટલી બધી હોનારત સર્જાણી હતી, કેટલા બધા લોકોના મકાન છે એ ધરાશાયી થઈ ગયા હતા, કેટલા બધા લોકો છે એ મકાનની અંદર જ દટાઈને મૃત્યુ પામ્યા હતા. હાલ પણ જે કોરોના મહામારી ચાલી રહી છે એ સંદર્ભે પણ આપણે વાત કરી શકીએ કે હાલ આ રોગ જે છે એના કારણે કેટલા બધા લોકો છે એ મૃત્યુ પણ પામ્યા છે, કેટલા બધાની સારવાર થઈ છે એટલે એ સારા પણ થયા છે. તો આ બધી જ પરિસ્થિતિ છે એમને આપણે સામનો કરવો પડશે અને એના બધાને ઉપાય માટે આપણે કંઈક છે એ કરવું પડશે. તો આ બધા માટે આપણે શું કરી શકીએ, તો એમના માટે ખાસ યાદ રાખો કે સૌપ્રથમ તો આપણે એ ખ્યાલ રાખવાનો છે કે કોઈ પણ જે હોનારત આવે, કુદરતી હોનારત, તો એ પહેલા આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ. કુદરતી હોનારત ચાલુ હોય તો એ દરમિયાન કઈ કઈ કાળજી રાખવી જોઈએ અને એ પૂર્ણ થાય એમના પછી આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ. માની લો અત્યારનું તાજેતરનું ઉદાહરણ લઈએ કે કોરોના રોગ ચાલી રહ્યો છે, તો કોરોના રોગ હજી આપણને થયો નથી, તો એ પહેલા ન થાય એ પહેલા આપણે કઈ કઈ સાવચેતી રાખીશું તો એના કારણે આપણને નહીં થાય. બીજું એ કે માની લો કે કોઈ વ્યક્તિને કોરોના રોગ છે એ થયો છે, કે કોરોના રોગગ્રસ્ત છે, તો એ વ્યક્તિએ આ રોગ દરમિયાન કેવા કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ એ ધ્યાનમાં લેવું જોઈએ. ત્યાર પછી એ સારવાર અર્થે એ માણસ સાજો થઈ ગયો, તો એ પછી પણ એમને કઈ કઈ કાળજી રાખવી જોઈએ. તો આ બધી બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ ખ્યાલ આવી ગયો છે કે કોઈ પણ આપત્તિ પહેલા, આપત્તિ દરમિયાન અને આપત્તિ પછી આપણે કેવા કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ. દાખલા તરીકે ભૂકંપ, તો ભૂકંપની પહેલા આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ, ભૂકંપ દરમિયાન અને ભૂકંપ પછી કઈ કઈ બાબતોની કાળજી. એ રીતે વાવાઝોડું હોય, પછી અતિવૃષ્ટિ હોય, જે તે હોય, આ બધી કુદરતી હોનારતો જે છે એમની સંપૂર્ણ એનાથી
સાવચેત રહેવા માટે, એનાથી સલામત રહેવા માટે આપણે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એમના વિશેની ચર્ચા છે એ કરી. પછી વાત કરીએ હવે સ્વાસ્થ્ય વિશે. શેના વિશે? સ્વાસ્થ્ય. તો સ્વાસ્થ્ય આપણે કોને કહીશું અને સ્વાસ્થ્યમાં હકીકત આવે છે શું, એમના વિશેની ચર્ચા આપણે છે કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રહે, આપણા જે આખું શરીર છે ને એ આખા શરીરનું બંધારણ છે એ અલગ અલગ પ્રકારના ઘટકો દ્વારા થયેલું છે. એમાં હું તમને સૌપ્રથમ વાત કરું તો આપણા શરીર જે છે એ શરીરનો પાયાનો એકમ કોણ છે ભાઈ? તો કે કોષ છે. આવું તમે ભણી પણ ગયા છો આગળના ધોરણમાં કે સજીવ શરીરનો પાયાનો એકમ કોણ? કોષ. આ કોષની વ્યાખ્યા કહી શકાય. આ ઉપરાંત કોષની આપણે બીજી વ્યાખ્યા તો કઈ રીતે કહી શકાય? તો કે સજીવોના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે. સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શા માટે કીધો કોષને? તો કે સજીવ શરીરની રચના જે થાય છે ને એ રચનામાં પણ કોષ પાયાનો એકમ છે અને શરીરની અંદર વિવિધ પ્રકારના કાર્યો પણ કોણ કરે છે? તો કે કોષ કરે છે. એટલા માટે સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે? તો કે કોષ છે. આવા ઘણા બધા કોષો હોય ને આપણા શરીરની અંદર, આ કોષો ભેગા મળી અને પેશીની રચના કરે. શેની રચના કરે? પેશી. ઘણા બધા કોષો ભેગા મળીને પેશીની રચના કરે, ઘણી બધી પેશી ભેગી મળીને અંગની રચના કરે. દાખલા તરીકે હાથ, આપણો પગ, બરાબર, આવા અંગોની રચના કરે. આ ઘણા બધા અંગો ભેગા મળી અને અંગતંત્ર બનાવે. શું બનાવે? અંગતંત્ર. અને અંગતંત્ર ભેગા મળી અને શરીરની રચના થાય છે. એટલે કે માનવ શરીર અસ્તિત્વમાં આવે છે. તો કોષ, ઘણા બધા કોષો ભેગા મળી પેશીની રચના થાય, પેશીઓ ભેગી મળીને અંગ બનાવે, અંગ ભેગા મળીને અંગતંત્રો બનાવે અને અંગતંત્રોથી આપણા શરીરની રચના થાય છે. હવે આપણે સામાન્ય વાત કરીએ કોષ વિશે. તો મિત્રો પહેલા મેં તમને વાત કરી એમ કે કોષ એ સજીવ શરીરનો પાયાનો એકમ છે. આપણા શરીરની રચના જ્યારથી થશે ત્યારે સૌપ્રથમ છે કોષ આવે. હું તમને બીજું પણ એક રસપ્રદ વાત કહું કે આપણે છે, હું દાખલા તરીકે એક તાળી પાડું તો આ તાળી દરમિયાન મારા હાથમાંથી અસંખ્ય સંખ્યામાં કોષો મૃત્યુ પામે છે. એક તાળીમાં અસંખ્ય સંખ્યામાં કોષો મૃત્યુ પામે છે, પણ એ જ સમયમાં અમુક સમય પછી તરત જ ત્યાં નવા કોષો ઉત્પન્ન પણ થાય છે કે જેથી કરીને આપણા શરીરનું મેન્ટેનન્સ છે એ જળવાઈ રહે છે, એટલે આપણા શરીરનું બંધારણ છે એ જળવાઈ રહે છે. આ જે કોષ છે એ આપણા શરીરની અંદર વિવિધ પ્રકારના કાર્યો કરે છે. શું કરે છે? વિવિધ પ્રકારના કાર્યો કરે છે અને એમના કારણે આપણા શરીરની જે બધા જે આપણા તંત્રો છે એ વ્યવસ્થિત રીતે ચાલે છે. આ કોષ જે છે, તો આપણને એવો પ્રશ્ન થાય કે કોષ વિવિધ પ્રકારના કાર્યો કરે એટલે કેવા કાર્યો કરતું હશે? તો મેં તમને પહેલા એની વ્યાખ્યા કીધી ને કે કોષ છે એ સજીવ શરીરનો રચનાત્મક એકમ છે અને ક્રિયાત્મક એકમ છે. તો કે રચના સૌપ્રથમ શરીરની રચના કેનાથી થાય? તો કે કોષથી થાય. હવે કાર્ય કઈ રીતે કરે છે? તો કે ભાઈ એક તો આપણે એવું કહી શકાય ભાઈ આ કોષ છે એ સમારકામનું કાર્ય કરે છે. શેનું કામ કરે? સમારકામ. સમારકામ કરવું એટલે શું? સમારકામ કરવું એટલે દાખલા તરીકે આપણી દિવાલ હોય, દિવાલ તૂટી ગઈ હોય તો એ દિવાલને છે એ આપણે પછી એમને તૂટેલી રહેવા દેતા નથી, એનું સમારકામ કરીએ છીએ. હવે એ જ રીતે આપણે કોષની વાત કરીએ. કોષમાં કઈ રીતે સમારકામ થાય? માની લો કે આપણે છે એ ચાલતા હોય એનું કોઈ તીક્ષ્ણ વસ્તુ છે એ આપણા પગમાં વાગે અને એના કારણે છે લોહી નીકળે. તો લોહી નીકળતું હોય તો એ દરમિયાન પછી સતત ને સતત એ લોહી છે એ ચાલુ રહેતું નથી, પણ શું થાય છે અમુક સમય પછી ત્યાં છે એ જે લોહી હોય છે એ લોહી છે ત્યાં રૂંધાઈ જાય છે અને પછી લોહી છે એ બહાર નીકળતું નથી. તો ત્યાં શું થયું? તો કે સમારકામનું કાર્ય થયું. તરત જ નવા કોષો ત્યાં અસ્તિત્વમાં આવી જશે અને ત્યાં છે એ એક જે લોહી નીકળવાનું જે કાર્ય હોય છે ત્યાં એ શું થાય છે? બંધ થાય છે. તો આ કોષો છે સમારકામનું પણ કાર્ય છે આપણા શરીરમાં કરતા હોય છે. આ પેશીની અંદર વિવિધ પ્રકારના કાર્યો થાય એ પણ કોષો મારફતે થાય. અને બીજી તમને થોડીક અંદરની માહિતી આપી દઉં કે આ જે કોષ હોય છે જે તે આપણા અંગની અંદર પેશીની અંદર જે કોષ હોય છે આ કોષની અંદર વિવિધ પ્રકારની અંગિકાઓ હોય છે. આ કોષની અંદર વિવિધ પ્રકારનું શું હોય છે? અંગિકાઓ. આ અંગિકા શું હોય છે? તો કે ભાઈ આપણા શરીરની અંદર જે આ કોષ હોય ને કોષ, એ કોષને વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે જો પ્રેરવાનું કોઈ કાર્ય કરે કે
કે હાલ તું ભાઈ આ કોષ નું કાર્ય કર, તો એ કામ કરવાનું કામ કોણ કરે? તો કે અંગિકા કરે. આ કોષની અંદર છે કોષ કેન્દ્ર એ બને. કોષની મધ્યમાં જે ગોળાકાર રચના હોય એને કોષ કેન્દ્ર કહેવાય. એવી સામાન્ય વ્યાખ્યા છે. બરાબર. પછી આ કોષ કેન્દ્ર છે ને એના રક્ષણ માટે એની ફરતે છે એ કોષ કેન્દ્ર પટલ હોય. પટલ એટલે આવરણ. બરાબર. તો કોષ કેન્દ્રની ફરતે આવેલા આવરણને કોષ કેન્દ્ર પટલ કહે છે. ખાલી સામાન્ય તમને માહિતી આપી દઉં કે માની લો કે કોષ હોય છે તો કોષની મધ્યમાં હોય એને કોષ કેન્દ્ર કહેવાય. પછી એના રક્ષણ માટે એની ફરતે આવરણ આવેલું એને કોષ કેન્દ્ર પટલ કહેવાય. આ ઉપરાંત એની અંદર છે વિવિધ પ્રકારનો પ્રવાહી સ્વરૂપે રસ આવેલો હોય છે એને કોષ રસ તરીકે ઓળખાય. તો મધ્યમાં શું છે? કોષ કેન્દ્ર. પછી એની ફરતે કોષ કેન્દ્ર પટલ. બરાબર. પછી આ કોષ રસ પટલ કહેવાય. શું કહેવાય? સૌથી બહારનું પટલ હોય ને કોષ રસ પટલ. આ કોષ રસ છે. બરાબર. એની ફરતે આવેલો કોષ રસ પટલ. એની અંદર જે પ્રવાહી હોય એને કહેવાય કોષ રસ. તો આ આખો કોષ છે. તો આ કોષ છે આપણા શરીરમાં વિવિધ પ્રકારના વિશિષ્ટ કાર્યો છે કરતો હોય છે. તો હવે મિત્રો આપણે એ પણ યાદ રાખવાનું છે કે આપણા શરીરની અંદર પેશી પણ છે અને અંગ પણ છે. તો આ પેશી અને અંગો આ બંને મળીને વિશિષ્ટ પ્રકારના કાર્યો કરે છે. તો પેશી અને અંગો છે એ કેવા કેવા પ્રકારના કાર્યો કરે છે અને એના કારણે આપણા શરીરનું બંધારણ શું જળવાઈ રહે છે એમના વિશે થોડી વાત કરી લઈએ. તો કે પેશી અને અંગો આ બંને ભેગા મળે છે તેના કારણે વિવિધ પ્રકારના કાર્યો થાય છે. જેવા કે હૃદય જે છે હૃદય ધબકવાનું કાર્ય કરે. હૃદય ધબકે છે ને આપણું હૃદય. બરાબર. હૃદય ધબકવાનું કાર્ય કરે. એના કારણે શું થાય? તો કે રુધિર પરિવહનનું કાર્ય થાય. રુધિર પરિવહન. રુધિર પરિવહન એટલે શું? તો કે આપણા શરીરના બધા અંગો સુધી લોહી પહોંચાડવાનું કાર્ય. એટલે કે હૃદય જે ધબકે છે એના કારણે રુધિર પરિવહન થાય છે. એટલે એનું કાર્ય છે. હૃદય છે એ રુધિર પરિવહન માટે પંપ જેવું કાર્ય કરે છે. આવું પૂછાય છે. હૃદય શું કાર્ય કરે? તો કે રુધિર પરિવહન માટે પંપ જેવું કાર્ય કરે છે. પછી ફેફસા. તો કે ફેફસા છે ફેફસા એ શ્વાસોશ્વાસની ક્રિયાનું કાર્ય કરે છે. કે શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલું છે કોણ? તો કે ફેફસા. વાત કરીએ આગળ હૃદય. તો ફેફસા શ્વાસોશ્વાસની ક્રિયા. તો યાદ રાખો મિત્રો, શ્વાસોશ્વાસ એટલે શું? તો આપણે એમ પૂછીએ કે બાબા શ્વાસોશ્વાસ એટલે શું? તો અમુક વિદ્યાર્થીઓ કે શ્વાસોશ્વાસ એટલે તો શ્વાસ લેવો. પણ નહીં. શ્વાસોશ્વાસ એટલે શ્વાસ લેવો અને શ્વાસ છોડવો. શ્વાસ લીધો અને શ્વાસ છોડ્યો એટલે શ્વાસોશ્વાસની ક્રિયા. તો ફેફસા છે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. બરાબર છે. ત્યાર પછી છે એ મૂત્રપિંડની વાત કરીએ તો મૂત્રપિંડ મૂત્ર ગાળણની ક્રિયાનું કામ કરે. મૂત્રપિંડનું કાર્ય શું? તો કે મૂત્ર ગાળણની ક્રિયાનું કાર્ય કરે. પછી જઠરની વાત કરીએ તો જઠર છે જઠર ખોરાક પચાવવાનું કાર્ય કરે. તો બધાના કાર્ય યાદ રાખો. જઠર શું કામ કરે? તો કે ખોરાક પચાવવાનું કાર્ય કરે. મૂત્રપિંડ મૂત્ર ગાળણની ક્રિયાનું કામ કરે. તો આપણા શરીરની અંદર રહેલી પેશી અને અંગો આ બધા ભેગા મળીને આવા કોઈ વિશિષ્ટ પ્રકારના કાર્યો કરે છે ને એટલા માટે આપણે જીવીએ છીએ. હો ભાઈ. નતર માની લો કે હૃદય છે એ ધબકવાનું બંધ કરી દે. હૃદય છે આપણું ધબકે છે. બરાબર. ડાબી સાઈડ આપણું હૃદય હોય છે તો હૃદય છે ધબકવાનું કામ કરે છે. હવે ધબકવાનું બંધ કરી દેશે તો માણસ જ ધબકતો બંધ થઈ જશે. એટલે કે માણસ મૃત્યુ પામશે. પછી ફેફસા શ્વાસોશ્વાસની ક્રિયાનું કામ બંધ કરી દેશે તો પણ માણસ મૃત્યુ પામશે. ખોરાક આપણો પચશે નહીં તેના કારણે પણ ઘણી બધી બીમારીઓ છે અને અંતે જે આપણે મૃત્યુનું કારણ છે એ બનશે. પછી મૂત્રપિંડ મૂત્ર ગાળણની ક્રિયાનું કાર્ય કરે. જો મૂત્રપિંડ મૂત્ર ગાળણની ક્રિયાનું કામ ન કરે, જો મૂત્રનું કામ શું છે તો કે મૂત્ર મારફતે આપણા શરીરની અંદર રહેલા વિષારી દ્રવ્યો, વિષારી એટલે કે ઝેરી દ્રવ્યો હોય ને એ શરીરની બહાર કાઢવાનું કામ કરે. પણ એ ઝેરી દ્રવ્યો જો આ મૂત્ર ગાળણની ક્રિયા ન થાય તો બહાર ન નીકળે તો એના કારણે શું થાય? તો કે એના કારણે છે એ આપણા શરીરની અંદર ઘણા બધા રોગો થવાની સંભાવના રહેલી છે. બરાબર છે ને? તો આ બધા રોગો કંઈક ને કંઈક કામ કરે છે અને એના કારણે આપણે છે એ જીવિત રહીએ છીએ અને સ્વસ્થ રહીએ છીએ.
તો આટલી મુદ્દા તમને ખૂબ જ સારી રીતે સમજાયા હશે, બરાબર ને? કે ભાઈ કોષ, પેશી, અંગ, અંગતંત્ર અને અંતે શરીરની રચના થાય. આપણા શરીરની અંદર આટલા બધા અંગો કેવા પ્રકારના વિશિષ્ટ કાર્યો કરે છે તે. હવે આપણે થોડી આગળ વાત કરીએ. જો મિત્રો કે સ્વાસ્થ્ય, આ જે સ્વાસ્થ્ય શબ્દ છે, સ્વાસ્થ્ય અને રોગ, આ બંને શબ્દો છે એકબીજાના વિરોધી શબ્દો છે. કેવા શબ્દો છે? વિરોધી. સ્વાસ્થ્ય અને રોગ આ બંનેનો આપણે જો અર્થ લેવા જઈએ તો કંઈક અલગ થાય છે. તો હું તમને પહેલા એ સમજાવવા માંગુ છું કે સ્વાસ્થ્ય એટલે શું? સારું સ્વાસ્થ્ય કોને કહેવાય? આપણે વ્યવહારિક ધોરણે પહેલા વાત કરીએ. માની લો કે આપણા મામા, કાકા, દાદા, ભાઈ, બહેન, માતા, પિતા, આ ગમે ને આપણે જ્યારે ક્યાંક બહાર હોઈએ, બહાર રહેતા હોય, ભણતા હોઈએ અને આપણે એને ફોન કરીએ તો આપણે સૌથી પહેલા શું પૂછીએ કે હાલો પપ્પા, તમારી તબિયત કેમ છે? અને પપ્પા પણ આપણે એમ પૂછે કે હે બેટા, તારી તબિયત તો બરાબર ને? બરાબર. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે પૂછીએ છીએ તબિયત વિશેનો. તબિયત એટલે કે એનું સ્વાસ્થ્ય. જો આપણું સ્વાસ્થ્ય સારું છે તો આપણે કહીએ હા પપ્પા, મારી તબિયત ખૂબ જ સારી છે. પણ દાખલા તરીકે ઘણા બધા વિદ્યાર્થીઓ બહાર રહેતા હોય, ભણતા હોય, હોસ્ટેલમાં ગમતું ન હોય તો ઘણી વાર પપ્પા ફોન કરે કે હા બેટા, તબિયત બરાબર ને? પણ આ ભાઈને એમ થાય કે ભાઈ હવે મને હોસ્ટેલમાં ગમતું નથી એટલે મારે કંઈક નવી તરકીબ અજમાવવી પડશે. પણ પપ્પા મને આ ગમતું નથી, મને પેટમાં દુખે છે. પેટમાં દુખે તો કંઈ કોઈ જોવાનું છે નહીં. કદાચ તાવ આવ્યો હોય કે શરદી થઈ હોય તો આપણને ખ્યાલ આવી જાય, બરાબર? તો દરેક વખતે આપણે આપણા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે મહેમાન આપણને પૂછે, આપણે પણ એને પૂછે કે તમારું સ્વાસ્થ્ય તો બરાબર છે ને? તો આ સ્વાસ્થ્ય શબ્દ આપણે વ્યવહારિક ધોરણે સતત એનો ઉપયોગ છે કરતા હોઈએ છીએ. તો સારું સ્વાસ્થ્ય કોને કહેવાય? હાલો, હું તો ભાઈ શારીરિક રીતે મને એક પણ રોગ નથી તો હું સ્વસ્થ હોઈશ? વિચાર. મને શારીરિકમાં, મારા શરીર જે આખા શરીરમાં એક પણ રોગ નથી તો હું સ્વસ્થ હોઈશ? તો મારું માનવું છે કે ભાઈ હું સ્વસ્થ હોઈશ નહીં. એનું કારણ છે કે માત્ર શારીરિક રીતે સ્વસ્થ હોવાથી જે તે વ્યક્તિ સ્વસ્થ હોતો નથી. ઘણા બધાને એની નોકરીનું, એના ધંધાનું, એના અન્ય કોઈ પણ વ્યવસાયનું, અન્ય કોઈ પણ કૌટુંબિક સમસ્યાનું, આવા ઘણા બધા પ્રકારની માનસિક તાણ પણ હોય છે. તો એ માનસિક રીતે માણસ સ્વસ્થ છે નહીં. શારીરિક રીતે સ્વસ્થ છે પણ માનસિક રીતે સ્વસ્થ નથી. સમાજમાં પણ એ માણસની કોઈ વેલ્યુ ન હોય, સમાજ વારંવાર એના સમાજના લોકો ગણકારતા ન હોય, એને વિરોધમાં ચાલતા હોય તો પણ એ માણસ સ્વસ્થ નથી. હો, તો સ્વસ્થ કેવો કોને ભાઈ? સ્વાસ્થ્ય, સારું સ્વાસ્થ્ય કહેવાય કોને? તો યાદ રાખો મિત્રો કે સામાજિક, માનસિક અને શારીરિક, સામાજિક, માનસિક અને શારીરિક આ ત્રણેય રીતે સ્વસ્થ સ્થિતિ, આ ત્રણેય રીતે સ્વસ્થ સ્થિતિ એટલે સારું સ્વાસ્થ્ય. સમજાયું છે કે સામાજિક, માનસિક અને શારીરિક આ ત્રણેય રીતે જે માણસ સ્વસ્થ હોય ને એને સ્વસ્થ કહેવાય. હવે આપણે થોડીક બીજી વાત કરીએ કે ભાઈ સ્વસ્થ જે આપણે શબ્દ વાપરીએ છીએ, બરાબર, પણ આવું સ્વસ્થ બધી રીતે રહેવા માટે આપણે શું કરવું જોઈએ? તો એની અંદર યાદ રાખો મિત્રો કે ઘણા બધા વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓનું નિવારણ. શું કીધું? કે વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓનું નિવારણ. વ્યક્તિગત એટલે જે તે વ્યક્તિ, સામૂહિક એટલે બધા જ લોકો સમાજના, અને એના દ્વારા જે સમસ્યાઓનું નિર્માણ થાય છે એનું નિવારણ જો કરવામાં આવે તો માણસ સ્વસ્થ રહી શકે છે. તો વ્યક્તિગત અને સામૂહિક રીતે સમસ્યાઓનું નિવારણ કઈ રીતે લાવી શકાય એના વિશે થોડી ચર્ચા કરીએ. તો મિત્રો હું તમને અમુક પ્રશ્નો પૂછવા માંગુ છું, એના તમારે જવાબ વિચારવાનો છે કે ભાઈ આપણું જે મકાન હોય છે, બરાબર, અથવા તો આપણું જે શેરી હોય છે, ગામ હોય છે, જો ઘણા બધા લોકો છે, કોઈ ગામમાં રહે છે, કોઈ કસ્બામાં રહે છે, તો કોઈ શહેરમાં રહે છે. શેમાં રહે? ગામમાં રહે છે. ગામ, કસ્બા અને શહેર.
અલગ અલગ જગ્યાએ ગામ એટલે તો આપણને ખબર છે કસ્બા એટલે ગામથી નાનું હોય બરાબર અમુક એરિયા દાખલા તરીકે આપણે જુનાગઢ બાજુ જઈએ બરાબર એનું જે જંગલ હોય તો અમુક વિસ્તારની અંદર છે લોકો રહેતા હોય છે તો એનો કસ્બો કહેવાય પછી શહેર એની પણ આપણને ખબર છે સિટી તો ગામ કસ્બા અને શહેરમાં જે લોકો રહે છે એના સ્વાસ્થ્ય માટે શું શું કરી શકાય અને શું શું થતું હોય છે એમની થોડી ચર્ચા કરી લઈએ માનો કે તમે ગામની અંદર રહો છો તો હું તમને એવો સવાલ પૂછવા માંગુ છું કે પહેલા એ આપણે ચર્ચા કરી લઈએ કે માની લો કે આપણા આસપાસ છે આપણા ગામમાંથી કોઈ ગટર નીકળે છે એ ગટરનું પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય તો શું થાય ગામમાંથી જે ગટર નીકળે ગંદા પાણીની બધું નકામો કચરો આતે એ ગટરની જે પાણી ગંદો કચરો જેટા છે એના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય તો શું થાય આપણા ગામમાં જે આપણે જગ્યાએ કચરો એકઠો કરીએ છીએ અલગ અલગ વિસ્તારમાં એ કચરો કોઈ નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય તો શું થાય તો ઘણી બધી સમસ્યા થાય ને ગટરનું ન થાય ગટરનું જે ગંદુ પાણીનો નિકાલની વ્યવસ્થા ન થાય તો શું થાય કે ઘણા બધા રોગચાળો ઉત્પન્ન થાય લોકો બીમાર જ પડે સીધું છે કચરોનો નિકાલ કરે તો એમાં પણ બીમાર પડે માખી મચ્છરો થાય એના કારણે બીમારીનું પ્રમાણ વધે તો મિત્રો શું તમારા ગામમાં આ કચરાના નિકાલ માટે કોઈ એવી વ્યવસ્થા છે ગામ અથવા શહેરમાં ગામ હોય તો ગ્રામ પંચાયત હોય શહેર હોય તો એમાં નગરપાલિકા મહાનગરપાલિકાઓ હોય બરાબર તો શું તમારા ગામમાં આવી કોઈ વ્યવસ્થા છે કે જે ગામનો કચરો એકઠો થાય ને એક જગ્યાએ એકઠો કરે બધા ભેગો કરી અને કોઈ યોગ્ય જગ્યાએ નિકાલ કરે આવી વ્યવસ્થા છે વિચારો શું તમારા ગામમાં આ ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા છે શું તમારા ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા સારી રીતે થઈ છે પીવાનું પાણી તમને દરરોજ મળી રહે છે જો પીવાનું પાણી મળી રહે છે તો શું તમામ ઘરોને આ પીવાનું પાણી મળી રહે છે આ તમામ પ્રશ્નોના જવાબ તમારે વિચારવાના છે અને સાચા જવાબ છે તેને લખવાના પણ છે કે હા મારા ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા છે બધા ઘરે પહોંચે છે ન પહોંચે તો ના પાડવાની બરાબર છે તો આ વાત છે તો આ બધા જો વ્યક્તિનો સમૂહ આખો સમાજ આ બધા ભેગા મળીને જ્યારે કાર્ય કરશે તો આપણું સ્વાસ્થ્ય છે એ સારું રહેશે હવે સ્વાસ્થ્ય સારું હોવું એ બાબતે આપણે અન્ય પણ ચર્ચા કરી શકીએ વ્યવહારિક ધોરણે આપણે પૂછે કે દાદીમાની તબિયત કેમ છે બરાબર છે ને દાદીમા તમારા ઘરના તો જો દાદીમા આપણા દાદીમા આડોશ પાડોશમાં દરરોજ બેસવા જતા હોય બજારમાં બીજા ડોશીઓમાં સાથે ચર્ચા કરવા જતા હોય બેસતા હોય તો આપણે કહીએ હા હો ભાઈ મારા દાદીમા તો છે ને હજી ખાધે પીધે રેડી છે એટલે કે એની તબિયત સારી છે કેમ કે હજી બીજા ઘરે બેસવા પણ જાય છે પણ ઘણાના દાદીમાં એવું હોય કે ઊભા થઈ શકતા ન હોય ચાલી શકતા ન હોય અન્ય ઘરે જઈ શકતા ન હોય આવી બધી પરિસ્થિતિ હોય તો એમ કે દાદીમાની તબિયત થોડી છે એ નબળી છે બરાબર એનું સ્વાસ્થ્ય સારું છે નહીં આપણા શિક્ષક પણ ઘણી વખત આપણને એવા સવાલો પૂછતા હોય આપણા ક્લાસરૂમમાં ભણાવતા હોય ત્યારે આપણે બરાબર ન બેઠા હોય કે હે ભાઈ તને કઈ વાંધો છે તારી તબિયત બરાબર નથી તો જો આપણી તબિયત બરાબર હશે તો આપણે કહીશું કે સાહેબ મને કાંઈ વાંધો નથી સીધું બેસવાનો વાંધો છે બરાબર ને તો આપણે પણ ઘણી વખત છે બીમાર હોય તાવ આવતો હોય શરદી ઉધરસ થઈ હોય તો આપણું મન છે બરાબર લાગે નહીં તો સારા સ્વાસ્થ્ય માટે આપણે કરવું શું જોઈએ તો એક તો તમને કીધું સામાજિક માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવું જોઈએ પણ આવું બધું કરવા માટે શું તો કે ભાઈ આપણા શરીરની અંદર વિવિધ પ્રકારની મેં તમને વાત કરી કે કોષો કામ કરે છે પણ આ કોષો શેના બનેલા છે એ તમને ખબર છે આ કોષો છે ને એ શેના બનેલા છે તો એની થોડી વાત કરીએ આપણે કોષો બનેલા શેના છે તો કે કોષો છે ને ભાઈ એ કાર્બોદિત પ્રોટીન લિપિડ આ બધાના કોષો બનેલા છે હો યાદ રાખજો કોષો શેના બનેલા હોય છે તો કે કાર્બોદિત પ્રોટીન લિપિડ આ બધા વિવિધ ઘટકો હોય છે એના બનેલા હોય છે પણ આ કોષોને તો કામ તો કરવું પડે કામ કરવા માટે એને ઊર્જાની તો જરૂર પડે હો ભાઈ એને શક્તિની તો જરૂર પડે હવે આપણે ખોરાક લીધો ન હોય અને આપણે કે કાલભાઈ તારે ક્રિકેટ રમવા જવાનું છે સાલભાઈ તારે ખોખો રમવાની છે સાલભાઈ તારે ખેતરમાં કામ કરવાનું છે તો આપણે કરી શકીશું નહીં ને કેમ કે આપણે પણ શક્તિની જરૂર છે એમાં કોષોને પણ જરૂર છે તો હવે આપણે આપણી વાત કરીએ કે ભાઈ આપણે જો ખોરાક લઈશું ને તો કોષોને ઓટોમેટિક આ બધું મળી રહેશે
પણ આપણે ખોરાક તો લેવો છે. ઘણા બધા લોકો એવા છે હો ભાઈ આપણા દેશની અંદર કે એમને 3 ટંક ખાવાનું પણ મળતું નથી. તો આવું આપણે 3 ટંક સારી રીતે આપણને ખાવાનું મળે એના માટે આપણે શું કરવું જોઈએ? તો કે આપણી પાસે સરસ મજાનું હોવું જોઈએ, કામ હોવું જોઈએ. કામ એટલે કે વ્યવસાય. જો આપણી પાસે સારું કામ હશે તો આપણી આર્થિક સ્થિતિ કેવી હશે? સારી હશે. આર્થિક રીતે આપણને પૈસા મળશે એટલે આપણે સારો ખોરાક પ્રાપ્ત કરી શકીશું. તો યાદ રાખો, સારા સ્વાસ્થ્ય માટે સારું કામ મળવું પણ આવશ્યક છે. બરાબર ને? તો એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલી વાત કરી કે ભાઈ કોષો કોના બનેલા હોય છે, કોષો કેવા કામ કરે છે, પેશીના અંગો મળીને કેવા કામ કરે છે, સારું સ્વાસ્થ્ય કોને કહેવાય, આપણા ગામમાં સ્વાસ્થ્ય માટે અન્ય કેવી કેવી વ્યવસ્થાઓ છે, કઈ વ્યવસ્થાઓ નથી, આ બધાની ચર્ચા આપણે કરી. તો આજનું લેક્ચર આપણને સર્વેને સારી રીતે સમજાયો હશે એવી હું અપેક્ષા રાખું છું. આ બાબતે આપણને કોઈ પણ સવાલ હોય તો તમે તમારી રીતે પણ મંથન કરી શકો છો, ચિંતન કરી શકો છો અને જવાબ મેળવી શકો છો. એમ છતાં ન મળે તો તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. પણ હું તમને એટલું યાદ કરાવી દઉં મિત્રો, મારો એક ખાસ નિયમ છે કે આપણે બધાએ જ્યાં સુધી આપણે ભણીએ, જીવનની અંદર ગમે ત્યારે આપણે આગળ વધીએ તો એટલું યાદ રાખવાનું છે, આપણે કોઈ પણ બાબતની ચિંતા કરવાની નથી. ચિંતા નહીં પણ ચિંતન કરવાનું છે. યાદ રાખો, આપણે ચિંતા નહીં પણ શું કરવાનું છે? ચિંતન. દાખલા તરીકે હું તો દરરોજ ભાઈ વિડીયો લેક્ચર જોઉં છું સાહેબ, પણ મને કઈ યાદ નથી રહેતું, તો એને હું ચિંતામાં છેલ્લે વિડીયો લેક્ચર જોવાનું છોડી દઈશ, વાંચીશ નહીં, તો એનું ઉકેલ છે નહીં. એના માટે આપણે શું કરવું પડશે? ચિંતન, વિચારવું પડશે કે હું વિડીયો લેક્ચર કઈ રીતે જોઈશ તો મને યાદ રહેશે, હું સ્કૂલમાં કઈ રીતે ભણીશ તો મને યાદ રહેશે, હું આ મુદ્દાને કઈ રીતે તૈયાર કરું તો યાદ રહેશે. તો યાદ રાખો, આપણે ચિંતા નહીં પણ ચિંતન કરવાની જરૂર છે. તો આજનો આ વિડીયો લેક્ચર આપ સર્વેને ખૂબ જ સારી રીતે સમજાયો છે. મારા ધોરણ 9ના તમામ વિડીયો લેક્ચર તમારી સુધી ઝડપથી પહોંચે એમના માટે મારી YouTube ચેનલ છે બાળ દોસ્તો સાથે ગમ્મત. આ YouTube ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન દબાવજો કે જેથી કરીને તમને અમારી તમામ અપડેટ ઝડપથી આપ સુધી પહોંચી શકે. જય હિન્દ, જય ભારત.